નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટરની ભરતી આવેલી છે એના વિશે. જે 4318 જગ્યા ઉપર ભરતી આવેલી છે અને પગાર છે મિત્રો 26,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે. આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં કેટેગરી વાઇઝ જગ્યા, લાયકાત, ઉંમર મર્યાદા, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, કેવી રીતે તમારે અરજી કરવી જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ. તો કે કંડક્ટર માટેની પોસ્ટ છે. પગાર ધોરણ છે મિત્રો 5 વર્ષ માટે ફિક્સ રહેશે. 26,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે. જેમાં કુલ જગ્યા છે મિત્રો 4318 જેટલી છે. એને કેટેગરી મુજબ જગ્યા અહીં આપેલી છે. બિન અનામતમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 1562, મહિલા ઉમેદવારો માટે 768, એવી રીતે ઈડબ્લ્યુએસ ના પુરુષ ઉમેદવારો માટે 308, મહિલા ઉમેદવારો માટે 151, એવી રીતે ઓબીસી ના ઉમેદવારો માટે છે 565 અને મહિલા ઉમેદવારો માટે 278 અને એસસી ના ઉમેદવારો માટે છે 147, મહિલા ઉમેદવારો માટે 71 અને એસટી ના ઉમેદવારો માટે 314, મહિલા ઉમેદવારો માટે 154 અને કુલ જગ્યા પૈકી માજી સૈનિકો માટે 431 અને દિવ્યાંગો માટે 90. આવી રીતે કેટેગરી મુજબ જગ્યા છે. જેમાં આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો તમે ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ કરેલું ફરજિયાત હોવું જોઈએ અને પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી એટલે કે આરટીઓ તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ તમે ધરાવતા હોવા જોઈએ, તો જ તમે કંડક્ટર માટે અરજી કરી શકશો. અને ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 35 વર્ષ છે. જે ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વચ્ચે છૂટછાટ મળે છે એ તમામ ઉમેદવારોને મળવાપાત્ર રહેશે. જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 5 વર્ષની, પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો હોય એવા ઉમેદવારોને 10 વર્ષની અને એક સર્વિસમેન ઉમેદવારો હોય એને પણ 10 વર્ષની. આવી રીતે વધારાની કેટેગરી વચ્ચે છૂટછાટ મળવાપાત્ર રહેશે. હવે આપણે વાત કરીએ એક્ઝામ ફી, પરીક્ષા ફીની. તો કે અનામત વર્ગના તમામ ઉમેદવારો હોય એને 200 રૂપિયા ફી ભરવાની રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 300 રૂપિયા ફી ભરવાની રહેશે. અને ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. હવે આપણે મેન વાત કરીએ અભ્યાસક્રમની. કેવા પ્રશ્નો આવશે એના વિશે. તો કે ઓએમઆર પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે અને ગુજરાતના વર્તમાન બનાવો છે જે 12મા કક્ષાનું રહેશે, જેના 20 માર્ક રહેશે. અને રોડ સેફટીના 10 માર્ક રહેશે. ગુજરાતી વ્યાકરણ 12 કક્ષાનું હોય છે એના 10 માર્ક રહેશે અને અંગ્રેજી વ્યાકરણના 10 માર્ક રહેશે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગના 10 માર્ક રહેશે. અને નિગમને લગતી માહિતી છે, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો આવશે જે પણ 10 માર્કના આવશે. ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો આવશે, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો આવશે અને કંડક્ટરની ફરજના પ્રશ્નો આવશે, એના 10 માર્ક રહેશે. ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો આવશે જે 20 માર્કના પ્રશ્નો આવશે. આવી રીતે 100 માર્કનું પેપર આવશે અને 100 પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. અને મિત્રો આ ભરતીના તમામ નિયમો જેવી તમામ માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય એની પીડીએફ અમે મૂકતા હોઈએ છીએ, જેથી કરી એ સૌથી પહેલા તમને મળી જાય અને તમે ઘર બેઠા તમામ માહિતી જોઈ શકો. એટલા માટે તમે આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. અને મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો કે આધાર કાર્ડ છે, ધોરણ 10ની માર્કશીટ છે, કંડક્ટર લાયસન્સ છે, જાતિનું પ્રમાણપત્ર. જે ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય એને જાતિનું પ્રમાણપત્રની જરૂર પડશે. નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર ફક્ત ઓબીસીના ઉમેદવારો માટે જરૂર પડશે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફોટો અને સહી આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે આપણે વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું. તો ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન ભરવાનું છે, જેના ફોર્મ 6/6/2026 એટલે કે આજથી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે.
ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો આવી રીતે છે મિત્રો GSRTC એટલે કે ડેપો વિભાગની અંદર કંડક્ટરની સરસ મજાની ભરતી આવેલી છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો 5 જુલાઈ 2026 સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.